ભીલ સેવા મંડળની સામાજિક અગ્રણી નરેન્દ્ર સોની ને મહેશભાઈ ડામોરે મુલાકાત લીધી હતી। દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ને સામાજિક ઉત્થાન માટે મહત્વપૂર્ણ યોગદાન આપનારી ભીલ સેવા મંડળની સામાજિક અગ્રણીઓ નરેન્દ્ર સોની અને મહેશભાઈ ડામોરે મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન સંસ્થાના ગૌરવશાળી ઇતિહાસ અને આદિવાસી સમાજ માટે કરવામાં આવેલા કાર્યો અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી। મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે 19 માર્ચ 1922ના રોજ પૂજ્ય ઠક્કર બાપાએ માત્ર 4 વિદ્યાર્થીઓ સાથે મીરાખેડી ગામેથી ભીલ સેવા મંડળની શરૂઆત કરી હતી। આ કાર્યમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક અને સુખદેવ કાકા ત્રિવેદી જેવા મહાનુભાવોએ સહયોગ આપ્યો હતો। દુષ્કાળના સમયમાં ઠક્કર બાપાએ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ફરી શિક્ષણ અને સમાજ જાગૃતિ માટે અભિયાન ચલાવ્યું હતું। ગામડે ગામડે જઈ લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો। આજે ભીલ સેવા મંડળ એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે। હાલમાં દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારમાં સંસ્થા સંચાલિત 55 જેટલી આશ્રમ શાળાઓ, છાત્રાલયો અને શાળાઓ કાર્યરત છે। સંસ્થાના પ્રમુખ તરીકે શાંતિભાઈ નીનામા જવાબદારી નિભાવી રહ્યા છે અને આદિવાસી ઉત્થાનના કાર્યને આગળ ધપાવી રહ્યા છે। સંસ્થા દ્વારા માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સંસ્કાર અને કારકિર્દીનું ઘડતર પણ કરવામાં આવે છે। અહીં અભ્યાસ કરેલા અનેક વિદ્યાર્થીઓ આજે IAS, IPS, ડૉક્ટર સહિત વિવિધ ક્ષેત્રમાં દેશ વિદેશમાં સેવાઓ આપી રહ્યા છે। નરેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે માત્ર 4 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી ભીલ સેવા મંડળ આજે 55 સંસ્થાઓનું વિશાળ વટવૃક્ષ બની ગયું છે, જે સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે। મુલાકાત દરમિયાન સંસ્થાના કાર્ય અને યોગદાનને લઈ ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર જિગ્નેશ પ્રજાપતિ।